હાઈ ફેમિલી, જો આપણે વાડીએ આવી ગયા છીએ. મારા મમ્મીની કપાસિયા પૂરે છે. જો આ કપા ચાંક નથી ઉગ્યો ને તો એ કપાસ પૂરે છે ફરીને, ક્યાંક ક્યાંક બાકી રહી ગયો નહીં. શું કરો બાળી? કપાસિયા પૂરો શું લેવા? કપાસિયા પૂરો મેં થતો નથી, ઉગ્યું મળી જાય પૈસા. આ કે ખેડૂત કે પૂરો 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 અને પૂરવા જોઈએ. બતાવો બી. આ રહ્યું બીજું, આ દાંતડા રહ્યા સેજ ખાડો કરી અને બૂરી દઈ તો મેં થાય તો ઉગી જાય, પાણી પાય તો ઉગી જાય. આ નર્મદા વાળાને કહો પાણી મોકલે, મીઠું પાણી હોય જટવું કે આમ હેરાણે ન થયા ખેડૂત. સાચું ને? હા, વરસાદે વરાતો નથી. અમને હોત આપો થોડાક બી એ પૂરે દીધા આવડે હે ને બી પૂરતા? ના શીખડાવો એટલે આવડી જાય. બાને કે એટલે શીખડાવશે. હાલો હાય ફેમિલી, હો અમારે શેર કરજો, આગળ આગળ મોકલજો અમને બધાને. ના હા એ પૂરી તને હોતા આવડે વિરાટ? વિરાટ આવડે છે? અને ભણવાના સાતો કેટલું ભણસ? 6 પાસ કે ના પાસ? લગભગ પાસ. પાણી પીવાનું નથી, ઉકાળા બાપા પાણી એક ફેરો ભરી જા અને તાર કામ હોય નથી પેલા પાણી ભરી દે. અત્યારે જ જવું પડશે? હા અત્યારે જવું પડશે, પાણી થોડું થોડું ખે. જો મિત્રો ફરી આવી ગયા છીએ અને આ અમારા ગામનો તલાવ છે. જો કેટલો ઊંડો છે અને હવે અમે જઈ છીએ પાણી ભરવા. જો મિત્રો અમે પહોંચવાની તૈયારીમાં છીએ. થોડીક વારમાં દુકડા બાપાના લખણે અમે પહોંચશું. અહીંયા અમે પાણી ભરવા જઈશી, કારણ કે અહીંયાનું પાણી મીઠું આવે છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો મારો દીકરો વિરાટ પાણી ભરે છે. જો આ છે ટાંકો, અહીંથી બધા પાણી ભરી જાય છે. જો આ ઉકડા બાપાની છે જગ્યા. જગ્યા પણ કેવી સુંદર મસ્ત છે ને. જો મિત્રો, જો આ બધા છે ઝાડવા. તલાવની પાળે જ છે ઉકડા બાપા. ઓ મિત્રો અમે વાડી આવતા રહીએ છીએ અને મારા પપ્પા ડબલા લઈને આવે છે.